નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે માર્ચ 15થી માર્ચ 20 સુધીના 2026ના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય રસીકરણ દિવસ ભારતમાં દર વર્ષે 16 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં પર્સનલ કોમ્પ્યુટર એઆઈ એજન્ટ કોણે લોન્ચ કર્યો? તો તાજેતરમાં પર્સનલ કોમ્પ્યુટર એઆઈ એજન્ટ પરપ્લેક્સિટી દ્વારા લોન્ચ કરવામાં આવે છે. બજેટમાં કન્ટેન્ટ ક્રિએશન સાથે જોડાયેલી અર્થવ્યવસ્થાને શું નામ આપવામાં આવ્યું છે? તો કન્ટેન્ટ ક્રિએશન સાથે જોડાયેલી અર્થવ્યવસ્થાને ઓરેન્જ ઇકોનોમી તરીકે નામ આપવામાં આવ્યું છે. ભારતનો પ્રથમ માઇક્રો એલ્ગી આધારિત પ્યુરિફાઈડ ટાવર ક્યાં સ્થાપિત થયો છે? તો માઇક્રો એલ્ગી આધારિત પ્યુરિફાઈડ ટાવર ભારતમાં ક્યાં સ્થાપિત થયો છે? નવી દિલ્હી ખાતે સ્થાપિત કરવામાં આવે છે. કયા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ પર આઈસ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? સાચો જવાબ રહેશે જેપ્ટો ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ટરનેશનલ રેલ કોચ એક્સપો 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો ઇન્ટરનેશનલ રેલ કોચ એક્સપો 2026નું આયોજન ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું છે. ભારતના 94માં ચેસ ગ્રેન્ડ માસ્ટર કોણ બન્યા છે? 94માં ચેસ ગ્રેન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મયંક ચક્રવર્તી બન્યા છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. કયા રાજ્યએ 500 ગામોને પ્રાકૃતિક કૃષિ ગામ તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે? તો કયા રાજ્ય દ્વારા? તો જેનો સાચો જવાબ રહેશે ગુજરાત દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનમાં દિવ્યાંગજનો માટે કયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? તો રાષ્ટ્રપતિ ભવનમાં દિવ્યાંગજનો માટે પર્પલ ફેસ્ટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એમપી બિરલા મેમોરિયલ એવોર્ડ 2025થી કયા ભૌતિક વિજ્ઞાનીને સન્માનિત કરવામાં આવ્યા છે? જેનો સાચો જવાબ રહેશે યશવંત ગુપ્તાને સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતીય સેનાએ ઓપરેશન સાગર બંધુ હેઠળ કયા દેશમાં બ્રિજ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો કયા દેશમાં આ યોજના હેઠળ બ્રિજ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે? તો શ્રીલંકા દેશમાં શરૂ કરવામાં આવે છે. ગ્રામીણ જળ પુરવઠાના ડિજિટલ મેપિંગ માટે કઈ નવી આઈડી લોન્ચ કરવામાં આવી છે? સાચો જવાબ રહેશે સુજલમ ગામ આઈડી લોન્ચ કરવામાં આવી છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે સુજલમ ગામ આઈડી. અને આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર દરેક વિડીયોની પીડીએફ પણ ત્યાંથી મળી જશે. ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક 2026 કયા રાજ્યમાં રજૂ કરવામાં આવે છે? મહારાષ્ટ્ર રાજ્યમાં રજૂ કરવામાં આવે છે. 98માં ઓસ્કરમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? તો 98માં ઓસ્કરમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ વન બેટલ આફ્ટર અનધર ફિલ્મને મળે છે. 98માં ઓસ્કર સમારોહનું હોસ્ટિંગ સતત બીજી વખત કોણે કર્યું છે? તો સતત બીજી વખત આનું હોસ્ટિંગ કરવામાં આવ્યું છે કોનન ઓબ્રાયને કરવામાં આવ્યું છે. કયા રાજ્યએ તેના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે? તો કયા રાજ્ય દ્વારા? તો ગુજરાત રાજ્ય દ્વારા આનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. જુલાઈ 2026માં અલ્ટિમેટ ટેબલ ટેનિસની 7મી સિઝનની યજમાની કયું રાજ્ય કરશે? જેનો સાચો જવાબ રહેશે ગોવા રાજ્ય દ્વારા કરવામાં આવશે. માનસ નેશનલ પાર્કમાં શોધાયેલી છોડની નવી પ્રજાતિનું નામ કયા સંગીતકારના નામ પર રાખવામાં આવ્યું છે? તો ઝુબિન ગર્ગના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. ફોર્બ્સ અનુસાર સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ કોણ બન્યું છે? તો ફોર્બ્સ અનુસાર સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ કોણ બન્યું છે? તો સૂર્યા મિરા બનાવવામાં આવે છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025માં હિન્દી ભાષા માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો હિન્દી ભાષા માટે મમતા કાલિયાની પસંદગી કરવામાં આવી છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. દેશનું પ્રથમ ખાનગી રેલવે સ્ટેશન ગોમતીનગર કયા શહેરમાં આવેલું છે? પ્રથમ ખાનગી રેલવે સ્ટેશન દેશનું લખનૌ શહેરમાં આવેલું છે. જાપાનની ક્લોથિંગ બ્રાન્ડ યુનિક્લોએ ભારતમાં તેના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવે છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો જસપ્રીત બુમરાહને બનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચારધામ યાત્રા દરમિયાન રિયલ ટાઈમ હેલ્થ મોનિટરિંગ માટે ઉત્તરાખંડ સરકારે કયું પોર્ટલ શરૂ કર્યું છે? તો
તો ઉત્તરાખંડ સરકારે ઈ સ્વાસ્થ્યધામ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. વિશ્વ ચકલી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ ચકલી દિવસ દર વર્ષે 20 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. સંગીત કલાનિધિ પુરસ્કાર 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો સંગીત કલાનિધિ પુરસ્કાર 2026થી જયંતી કુમારેશને સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતા યુસીસી પર કઈ સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપ્યો છે? તો જેમાં ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. ભીમ પેમેન્ટ એપના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ભીમ પેમેન્ટ એપના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મહેન્દ્રસિંહ ધોનીની નિમણૂક કરવામાં આવી છે. એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન ક્યાં આવેલો છે? તો એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન શ્રીનગર ખાતે આવેલો છે. દુનિયાનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવતો દેશ કયો બને છે? તો દુનિયાનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવતો દેશ મિત્રો ભારત બન્યો છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, કિસ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો નીતા અંબાણીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આજના આ હતા મહત્વના 30 પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને હા, અને વિડીયોની પીડીએફ લેવા માંગતા હોય ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આવેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.